માંગરોળ તાલુકાના લાડલ ગામે સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગામના લોકોના આક્ષેપ છે. તપાસની કરી છે માંગ. માંગરોળ તાલુકાના લાગડ ગામે રોડ, રસ્તા, અવેડા, સ્મશાનની દિવાલ તેમજ બ્લોક સહિતના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગામના લોકોએ આક્ષેપો કર્યા છે. તપાસની માંગ કરી છે. હાલ વાત કરીએ તો લાગડ ગામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે, પરંતુ તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવશે તેમ માનવામાં આવે છે કે પછી ભીનું સંકેલાઈ જશે. જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. માળિયાહાટીના ઇસ્માઇલી સમાજના મુખી સાહેબ સલીમ અમીર અલી વડસરિયા તેમજ મુસ્લિમ સમાજના અગ્રસરો આજે શાંતિ સંમેલનની મિટિંગ હતી. આ મિટિંગની અંદર અમે લોકોએ બાંહેધરી આપી છે કે આ જે બકરી ઈદનો જે તહેવાર આવે છે એની અંદર પૂરા સાથ સહકાર આપી અને આ બધી સમાજને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામ અમે સફળતાપૂર્વક પૂરો કરશું. તેના માટે અમે લોકો મુસ્લિમ સમાજ, ઇસ્માઇલી સમાજ, આ પોલીસ સ્ટાફ અને પૂરા ગ્રામજનોને અમને સાથ સહકાર આપે અને આ જે તહેવાર છે એને શાંતિ અને સફળતાથી પૂર્ણ કરીએ તે માટે એવી બાંહેધરી આપીએ છીએ.